હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવા જઈ રહી છું મેથી બેસનનું શાક. તેના માટે મેથી, કોથમીર, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, મરચાં, થોડુંક એવું બેસન અને આપણા બેઝિક મસાલા તો મેં લીધા જ છે. તો ચાલો હવે આપણે બનાવીએ. બેસન લઈ લઈએ આપણે. મેં 3 થી 3.5 ચમચી લીધું છે. તેના અંદર અત્યારે આપણે થોડું તેલ એડ કરીશું અને હાથની મદદથી આપણે તેને મિક્સ કરી દઈશું. મિક્સ કરવાથી તેલની અંદર જ્યારે આપણે લોટ એડ કરીશું ત્યારે તેના અંદર ગાંઠા નહીં પડે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેલ મૂકી દઈએ. તેલ મૂકી તો રાઈ એડ કરીએ. રાઈ ફૂટે છે, હિંગ એડ કરીએ. લસણ મરચાંની પેસ્ટ કરી તે એડ કરી દઉં. ડુંગળી એડ કરી દઈએ. મેં મીડિયમ સાઈઝની ડુંગળી કટ કરીને રાખી છે. તમારે ગ્રેવી બનાવવી હોય તો પણ વાંધો નથી. થોડી શેકી લઈશું. શિયાળામાં મેથી ખાવી ખૂબ સારી હોય છે ફ્રેન્ડ. તેના અંદર મસાલા કરીએ. ગેસની ફ્લેમ ધીમી કરું. ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, મીઠું પછી એડ કરીશું. શેકી લઈએ સરસ. હવે આપણે ટામેટા એડ કરીશું. ટામેટા થોડા ગળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. ટામેટા થોડા ગળી જાય તે માટે થોડુંક એવું પાણી એડ કરું છું અને 5 મિનિટ માટે તેને સીજવા દઈશું. એટલે ટામેટા પણ ગળી જાય અને તેલ પણ છૂટું પડે. થોડું તેલ આવી ગયું છે ઉપર. હવે આપણે તેના અંદર મેથી એડ કરીએ. મેં ધોઈને રેડી કરી નાખી હતી. આશરે મેં 250 ગ્રામ જેટલી મેથી લીધી છે. મિક્સ કરી લઈએ. થોડીક વાર હવે મેથી ચડે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. ફરી થોડુંક એવું પાણી નાખું. આ શાક ઘણા લોકો બિલકુલ પાણી વગર પણ ખાતા હોય છે. થોડુંક એવું અત્યારે મીઠું એડ કરી દઈએ. સ્વાદ અનુસાર થોડોક ગરમ મસાલો એડ કરું છું. મરી પાવડર મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું. મેથી થોડી ચડી ગઈ છે. થોડું થોડું કરીને આપણે બેસન એડ કરીએ. પાણીની જરૂર લાગે ફ્રેન્ડ્સ તો ઉમેરી દેવું. ઉમેરું છું થોડુંક જ, જેનાથી આપણું બેસન મિક્સ થઈ જાય. અત્યારે ટેસ્ટ કરીને તમે તમારી રીતે મસાલો એડ કરી શકો છો, પણ હજી આપણે થોડો લોટ એવો શેકાવા દઈશું.
મેં આટલા પ્રમાણમાં આ બેસન ઢીલું રાખ્યું છે ફ્રેન્ડ્સ. જો તમે ઓછું ઢીલું ખાતા હોય એટલે કે પાણી ઓછું એડ કરવા માંગતા હોય તો કંઈ વાંધો નથી. મારી રેસીપી તમને કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.